प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहं मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणां। बस अध्याय 11, 45 અને 46 નું પારાયણ અહીંયાથી કરાવીશ. અધ્યાય 11. પાન નંબર 185. અદ્રષ્ટપૂર્વં ઋષિતોऽસ્મિ દ્રષ્ટ્વા अद्रष्टपूर्वं ऋषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे भयेन च प्रव्यथितं मनो मे अद्रष्टपूर्वं ऋषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे तदेव मे दर्शय देवरूपम् तदेव मे दर्शय देवरूपम् प्रसीद देवेश जगन्निवास प्रसीद देवेश जगन्निवास तदेव मे दर्शय देवरूपं प्रसीद देवेश जगन्निवास किरीटिनं गदिनं चक्रहस्तं किरीटिनं गदिनं चक्रहस्तं इच्छामि त्वां द्रष्टुमहं तथैव इच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण
चतुर्भुजेन तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते सहस्रबाहो भव विश्वमूर्ते तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते बनने साथ अद्रष्टपूर्वं कोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे प्रसीद देवेश जगन्निवास ईटिदं गदिनं गृहस्थम् इच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांस्य प्रणीणोति तस्मै ब्रह्मदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर श्वधाम्नाम् अन्यांश्च हस्तचरणं श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं श्रूयतां देवदेवेश नारायण जगत्पते त्वदीयेनावधानेन कथयिष्ये स्वागतः नमस्तस्मै भगवते कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः यं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहरं
प्रतिहन् प्रणतपालभवादिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति शांति शांति। बोलिए गीता मात की जय। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને વંદન કરી ગીતા માતા, ગીતા ગાયક શ્રી કૃષ્ણ પ્રભુના ચરણારવિંદમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરી. પ્રિયજનો, આજે 3 ઉત્સવના ત્રિભેટે આપણે અધ્યયન માટે ભેગા થયા છીએ. એક ઉત્સવ પૂર્ણ થયો, રક્ષાબંધનનું પર્વ. બીજું મહત્વનું પર્વ આવતીકાલે છે, રાષ્ટ્ર ગૌરવ ગાનનું પર્વ. અને ત્રીજું એક પર્વ આપણે જેમની ગીતાનું શ્રવણ કરીએ છીએ એ શ્રી કૃષ્ણ પ્રભુના પ્રાદુર્ભાવોત્સવનું મહાપર્વ. આ ત્રણેય ઉત્સવના ત્રિભેટે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે સૌ પ્રથમ તો આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, વીતી ગયેલા તહેવારની. રક્ષાબંધનનો ઉત્સવ આપણને એ સંદેશ આપે છે, સમર્પણથી ભગવાનને પણ બાંધી શકાય. તમે સમર્પણ કરો. શ્રીમદ ભાગવતમાં 3 સમર્પણ છે. પહેલું સમર્પણ છે ભીષ્મ પિતામહ. એ ભગવાનને બુદ્ધિથી કહે છે, ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા. હે પ્રભુ, હું મારી બુદ્ધિ આપના ચરણમાં સમર્પિત કરું છું. આ ભીષ્મ પિતામહનું સમર્પણ એ પ્રાથમિક સમર્પણ છે. પછી 8મા સ્કંદમાં અસુરોના રાજા બલિરાજાનું સર્વસ્વ દાનનું સમર્પણ છે. પોતાની પાસેની બધી જ સંપત્તિ ભગવાનના ચરણે ધરી દીધી, કશું જ ન રાખ્યું. આ રક્ષાબંધનના પૂર્વ બલિરાજાનું સ્મરણ એટલા માટે કરવું જોઈએ કે જેને પોતાની તમામ સંપત્તિ, એમને ખબર હતી, ગુરુએ ચેતવ્યા હતા શુક્રાચાર્ય કે હે રાજા બલિ, આ વામન રૂપમાં દેખાતા કપટ રૂપ ધારણ કરીને આવેલા વિષ્ણુ છે અને એ તારી બધી જ સંપત્તિ હરી લેવા માટે આવ્યા છે, દેવોનો પક્ષ લઈ. એટલા માટે હજી હું તને કહું છું, ચેતી જજે. બલિરાજાએ ખૂબ સુંદર જવાબ આપ્યો છે, ગુરુદેવ, આપની આજ્ઞા પાડી શકતો નથી, એટલા માટે હું ક્ષમા પ્રાર્થી છું. પરંતુ આજે મને ગૌરવ એ વાતનું થાય છે કે જેની પાસે આખી સૃષ્ટિના લોકો માગવા માટે લાઈનમાં ઊભા રહે છે, એ વિષ્ણુ આજે મારી પાસે માગવા આવ્યા છે. ત્યારે મારું ગૌરવ છે. અને લેશે તો શું લેશે? એટલે વિપત્તિમાં પણ સર્વસ્વ દાન. અને જ્યારે ભગવાનને થયું કે હવે બલિરાજા વચનમાંથી ફરી નહીં જાય, સંકલ્પ મૂકી દીધો છે, મનથી વચન આપી દીધું છે, હું 3 ડગલા પૃથ્વી આપીશ. એકવાર મોઢામાંથી વાચિક દાન થઈ ગયું. હવે ગુરુએ બલિરાજાને ચેતવ્યા છે, પણ બલિરાજા કહે છે, એકવાર મારા મોઢામાંથી 3 પગલાં પૃથ્વીના દાનનો સંકલ્પ થયો, હવે હું ફરી નહીં જાઉં. પછી આપણે આખ્યાન તો ખબર છે
કે વામન ભગવાન વિષ્ણુનું સ્વરૂપ લે છે અને એક ડગલામાં સમગ્ર બ્રહ્માંડ નું માપી લે છે, બીજા ડગલામાં સમગ્ર લોકોને, સમગ્ર પૃથ્વીના સપ્તલોકને માપી લે છે. હવે બલિરાજા પાસે ત્રીજું પગલું મૂકવા માટેનું વરદાન બાકી છે. ભગવાન પૂછે છે, બલિ બોલ ત્રીજું પગલું ક્યાં મૂકું? અને તે વખતે બલિરાજાને અહંકાર હતો કે મારી પાસે એટલું બધું છે કે હું ભગવાનને પણ આપી શકીશ. ભગવાને તેના અહંકારનું નિર્મૂલન કર્યું કે હે બલિ, કોઈ પણ જીવાત્મા પરમાત્માને સર્વસ્વ પણ આપી દે તો પણ એ તેના વચનમાંથી પૂરો થઈ શકતો જ નથી. બલિરાજાએ કહ્યું કે વિંધ્યાવલી, એમની પત્નીનું નામ, બલિરાજાની પાસે આવ્યા અને કહ્યું, સ્વામી શા માટે ચિંતા કરો છો? તમારા વચનની પરિપૂર્તિ થશે. અને તે વખતે વિંધ્યાવલીએ ભગવાનને હાથ જોડીને કહ્યું, હે ઈશ્વર, હે સમગ્ર ભુવનના અધિપતિ, મારા પતિએ કદાચ અભિનય કર્યો છે, પરંતુ તમે એમ પૂછો છો કે ત્રીજું પગલું ક્યાં મૂકીશ, તો હજી અમારી પાસે એક જગ્યા છે. અને વિંધ્યાવલી રાણી બલિરાજાની સાથે ભગવાનના ચરણમાં વંદન કરે છે અને કહે છે, પદમ તૃતીયમ કુરુ શીર્ષને મે નિજા, તમારો ત્રીજો ડગલો મારા મસ્તક પર પધરાવો. અને ભગવાન તો આ જ પરીક્ષા કરતા હતા અને પ્રભુએ ત્રીજો ડગલો એ બલિરાજાના મસ્તક પર સ્પર્શ કરાવ્યો. બલિરાજાને અભિનંદન આપ્યા છે, હે રાજા, તારો મનોરથ, તારું વચન પૂરું થયું છે. અને હવે તું એમ નથી માને કે હું દેવોનું કાર્ય કરવા માટે જ આવ્યો છું. હું તો તારી મક્કમતાની કસોટી માટે આવ્યો. એ મક્કમતામાં તો પૂરેપૂરો પાર ઉતર્યો છે. તો જા, આજથી ઇન્દ્રને તો એનું રાજ્ય ભલે સ્વર્ગનું રાજ્ય મળશે, પરંતુ આજથી હું તને પાતાળ લોકનું અનેક ઐશ્વર્યયુક્ત રાજ્ય હું તને આપું છું. અને હવે એ રાજ્યનો અધિપતિ તું થઈશ, પરંતુ તે મારા માટે બધું જ છોડ્યું છે. તો હે બલિ, જે મારા માટે સર્વસ્વનું દાન કરે છે એને હું મારી જાત પણ અર્પણ કરી દઉં છું. તો ચિંતા ન કરીશ, તારા રાજ્યમાં ચોકીદાર તરીકે હું હાજર રહીશ. સતત 24 કલાક તારા રાજ્યની આગળ ચોકી પહેરો ભરીને ઊભો રહીશ. આ મારું તને પણ વચન છે. અને ભગવાન પાતાળ લોકમાં બલિના રાજ્યમાં દરબાન બનીને, ચોકીદાર બનીને બલિનો ચોકી પહેરો કરે છે. સમર્પણથી આ જગતના અધિપતિને પણ વશમાં કરી શકાય. અને તે વખતે બલિનો સમર્પણથી ભગવાન પ્રસન્ન થયા, પણ નારદ ઋષિ વૈકુંઠ લોકમાં ગયા. ભગવાનના અર્ધાંગીની લક્ષ્મીજી પ્રભુની રાહ જુએ છે કે હજી સુધી આવ્યા નહીં વૈકુંઠના અધિપતિ. અને તે વખતે નારદ ઋષિ કહે છે, હવે તેમને સરનામું બદલ્યું છે, હવે વૈકુંઠમાં નહીં આવે, એ બલિરાજાના દરબારમાં છે. કેમ ત્યાં છે? નારદ ઋષિએ કહ્યું કે તો બંધાયા છે, સમર્પણથી બંધાયા છે. લક્ષ્મીજી એક માનવીય રૂપ ધારણ કરીને બલિરાજાના પાતાળ લોકમાં આવ્યા, બલિરાજાને મળ્યા. અને પછી બલિરાજાએ પરિચય પૂછ્યો, આપ કોણ છો? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હું એક દેવાંગના છું, પરંતુ મારે કોઈ ભય નથી. એટલા માટે મારો વિચાર છે કે અહીં આવી છું તો અહીં રહીશ. તું જો મને ભય બનતો હોય ને મારો બહેન તરીકે સ્વીકાર કરતો હોય તો મારે અહીં રહેવાની ઈચ્છા છે. બલિરાજાએ સંમતિ આપી. લક્ષ્મીજી ત્યાં રહ્યા. થોડાક દિવસ પછી રક્ષાબંધનનો ઉત્સવ આવ્યો. રક્ષાબંધનના ઉત્સવ પ્રસંગે બલિરાજાને લક્ષ્મીજીએ રક્ષા બાંધી. અને રક્ષા બાંધ્યા પછી લક્ષ્મીજીને થયો, સમર્પણથી જો વિશ્વના અધિપતિને વશ કરી શકાય તો સ્નેહથી કોઈ પણ જીવાત્માને વશ કરી શકાય છે.
હાથમાં રક્ષા બાંધી બલિરાજાના હાથ. બલિરાજાએ કહ્યું, બોલો બેન, શું આપ? લક્ષ્મીજીએ કહ્યું, હે રાજા, હે ભાઈ, હું માગીશ તે આપીશ? ચોક્કસ આપીશ. હવે બલિરાજાને બોલતા બોલતા થોડો ડર લાગ્યો કે એક સમયે હું બોલી ગયો હતો કે મારું બધું જ દાન આપીને દાન પૂરું કરવા માટે મને મારી પત્નીએ મદદ કરી. આજે એમ નથી કે હું બેન બધું જ આપીશ, મારાથી શક્ય છે એટલું. લક્ષ્મીજીએ બલિરાજા પાસે કહ્યું કે આ તારો દરબાન છે ને ચોકીદાર, એ આપી દે. તો આ તમારું શું સગું થાય? ત્યારે લક્ષ્મીજી ત્યાં પ્રગટ થયા. લક્ષ્મી નારાયણ રૂપે બલિરાજાને દર્શન આપ્યા અને લક્ષ્મીજી નારાયણને લઈને પોતાના વૈકુંઠમાં આવ્યા. આ સ્નેહનો મહિમા છે. સ્નેહથી, સમર્પણથી તમે વિશ્વાત્માને પણ બાંધી શકો છો, તો સ્નેહથી તમે જીવાત્માને પણ બાંધી શકો છો. બલિરાજા બંધાયા, બેનને વરદાન આપ્યું. ત્યારથી પૌરાણિક રીતે ત્યારથી બેન ભાઈના હાથે રક્ષા બાંધે છે. આ એક પારંપરિક ઉત્સવ નથી, પરંતુ સ્નેહ અને ભાવનો ઉત્સવ છે. એક બેન પોતાના ભાઈને પોતાના ભાવનું સમર્પણ કરે છે અને ભાઈ એમ કહે છે કે હું તને જે પણ કંઈ આપું છું એ પૂરતું નથી જ. તારા ભાવનું મૂલ્ય શું હોઈ શકે? બહેનના ભગિનીના પ્રેમનું મૂલ્ય હોઈ જ ન શકે. અને ભાઈ એ જાણે છે અને બેન ભાઈની રક્ષા માંગે છે. રક્ષાબંધનના પવિત્ર ઉત્સવ વખતે તમામ ભગિની બહેનોને ખૂબ ખૂબ ભાવપૂર્વક વંદન કરી. આવતીકાલનો ઉત્સવ એ આપણો એક સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાપર્વ છે. આ મહાપર્વ એટલા માટે છે કે દુર્લભમ ભારતે જન્મ, આ દેશમાં જન્મ થવો એ દુર્લભ છે એમ આપણા ઋષિઓએ કહ્યું છે. અને એ ઋષિઓએ આ ભારત ભૂમિનું ગાન ભાગવતના 5મા સ્કંદમાં ગાયું છે કે આ ભારતની કેટલી મહત્તા છે. અને એટલા માટે અમે જ્યારે બ્રાહ્મણો જનોઈ બદલે ત્યારે આ દેશની માટીને પોતાના મસ્તક પર ચડાવે અને એ માટીથી સ્નાન કરે, એ માટી શરીરના અંગો પર લગાવે. મૃત્તિકે હનમે પાપમ, હે પવિત્ર દેશની માટી, તો મારા બધા જ પાપોને હરી લે. તો આ દેશની માટી એટલા માટે પવિત્ર છે. અહીંયા દશાવતાર જેવા ભગવાનના જુદા જુદા અવતારો થયા. આ જ ભૂમિ ઉપર, આ જ ભૂમિ પર સંતો અને મહાપુરુષો થયા. આ જ ભૂમિ ઉપર ઋષિઓએ અસ્તિત્વ, ઋષિઓએ પોતાનું જીવન વિતાવી અને જીવનનો સંદેશ આપ્યો. આ ભૂમિ ઉપર એ દિવ્ય ભૂમિ છે. આ ભૂમિ એ ભગવત ભૂમિ છે અને એ ભૂમિ ઉપર આપણો જન્મ થયો ત્યારે આપણું મહદ ભાગ્ય છે કે આ ભારત દેશમાં આપણો જન્મ થયો છે. અને એટલા જ માટે તમે જોજો, પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે આ ભારત દેશનું ભૌગોલિક વાતાવરણ એવું છે કે કોઈને પણ અનુકૂળ આવે એવું છે. આ ઋતુનું વિજ્ઞાન, ઋતુનો એક નિશ્ચિત ક્રમ આપણે ત્યાં જ છે. આ ઋતુનો ક્રમ 4 મહિના, શિયાળો, ઉનાળો, ચોમાસો, એ ઋતુક્રમ કઈ ઋતુમાં કઈ રીતે રહેવાનું તે નિપજ, ઉપજ છે, ખેતરમાં ઉગતા પદાર્થો છે. આ જ દેશમાં એક એવી પદ્ધતિ છે કે જ્યારે જ્યારે આ દેશને એવી વ્યક્તિની જરૂર પડી છે ત્યારે ભગવાને તેવી વ્યક્તિને આ રાષ્ટ્રનું સુકાન સોંપ્યું છે. એ કૃષ્ણ ભગવાનથી યુધિષ્ઠિરથી શરૂ કરી અને તમે આજ પર્યંત જુઓ, આ રાષ્ટ્રની ગરિમાને જાળવવા માટે આપણને નહીં, ઈશ્વરને ચિંતા છે. અને એટલા માટે ઈશ્વરને ચિંતા છે કે આ ભારત તો ભગવાનનો નેટિવ પ્લેસ છે, જન્મભૂમિ છે કૃષ્ણની, રામની જન્મભૂમિ છે. એટલા માટે ભગવાનને પણ એમ થયું કે મારી ભૂમિ ઉપર એક એવું દિવ્ય વાતાવરણ નિર્માણ થાય અને બની રહે. એટલા માટે ભગવાને જુદા જુદા સમયે જુદા જુદા મહાપુરુષોને મોકલ્યા છે, જુદા જુદા આચાર્યોને મોકલ્યા છે, સંતોને મોકલ્યા છે. આ રાષ્ટ્રધ્વજ
એ કોઈ એક કાપડનો ટુકડો નથી. 75 વર્ષ જ્યારે આપણા આ રાષ્ટ્રની આઝાદીને પૂર્ણ થયા છે, આજે વિશેષ વાત નથી કરવાની, પણ આપણને આઝાદી મળી એમાં ઈશ્વરીય સંકેત છે. એના બધા ઘણા કારણો છે, એ કારણોમાં આપણે પડતા નથી. ભગવાનની જેવી ઈચ્છા હતી કે આ દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થાય, અને ભગવાને જ બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્તો અંગ્રેજોની બુદ્ધિમાં પરિવર્તન કર્યું. અલબત્ત ઝાંસીની રાણીથી શરૂ કરી મહાત્મા ગાંધીજી, લોકમાન્ય ટિળક જેવા અનેક મહાપુરુષોએ આપણને સ્વતંત્રતા અપાવવા માટે પોતાના લોહીનું એક એક ટીપું ખર્ચ્યું છે. પરંતુ તમે વિચાર કરો કે એક મધ્યરાત્રિએ, મિડનાઇટ, અંગ્રેજોના મનમાં એક વિચાર આવે. તમે એમ ન માનતા કે અંગ્રેજો હજી પણ આપણી સાથે લડી ન શકતા. એમની પાસે એટલો બધો સામર્થ્ય હતો કે હજી ઘણા વર્ષો સુધી આ ભારતને આઝાદીનો સંગ્રામ કરવો પડે. પરંતુ એક મધ્યરાત્રિ, અને ગીતાએ કહ્યું છે, તમારો પુરુષાર્થ જ્યારે પ્રચંડ થાય છે, અને પુરુષાર્થ એટલો બધો પ્રચંડ થાય તો ભગવાને તેનું પ્રારબ્ધ બદલવું જ પડે, તેનું પરિણામ આપવું જ પડે, તેનું ફળ આપવું પડે. અને ઈશ્વરે આપણો પ્રચંડ પુરુષાર્થ, આપણા રાજનેતાઓ, દેશના શહીદોનો, આપણા દેશના કેટલાય સમરાંગણમાં શહીદ થયેલા શૂરવીરોનો પ્રયત્ન, અને એકવાર અંગ્રેજ સલ્તનતના વિચાર આવ્યો કે આપણે ભારતને મુક્ત કરવું છે, અને ગુલામીના બંધનમાંથી એક 4 લીટીનો ઠરાવ કરી અને ભારતને આ ગુલામોની જંજીરોમાંથી મુક્ત થવાનો ઠરાવ અંગ્રેજોએ કર્યો અને ગાંધીજીને મોકલી આપ્યો. આ સામાન્ય ઘટના નથી. સેંકડો વર્ષથી ગુલામીની ગળતામાં રહેલા લોકો અને આખો આપણી આ ભૂમિને 4 લીટીના ઠરાવમાં અંગ્રેજોએ આપણને આઝાદી આપી. આઝાદી આપી નહીં, આઝાદી આપણે મેળવી અને અંગ્રેજોએ આપવી પડી. અને તે દિવસને 75 વર્ષ પૂર્ણ થયા છે. 75 વર્ષના ઇતિહાસમાં ડોક્યો કરીએ તો ઘણી બધી ઘટનાઓ એવી છે કે જે રાષ્ટ્ર માટે ગૌરવાસ્પદ ઘટનાઓ છે. અલબત્ત કેટલીક બાબતો એવી પણ હશે કે જેને નજરઅંદાજ કરવી પડે, પરંતુ આપણા દેશને 75 વર્ષના આ સ્વતંત્રતાના પૂર્ણ થયા ત્યારે આપણે આ દેશના ધ્વજની નીચે આ કપડું નથી. આઝાદીનું પર્વ તો ત્યારે ગણાશે કે આ કાપડનું કપડું એ આપણા કલેજાનો ટુકડો બનવો જોઈએ. અને એ કલેજાનો ટુકડો જ્યારે બને, અને આના ગૌરવ હેઠળ જ આપણો દેશ આજે વૈશ્વિક રીતે કેટલી વિશેષતાઓથી પૂર્ણ થયો છે. અને આ રાષ્ટ્રધ્વજની પાછળ સંતો, મહાપુરુષો, અવતારો, રાજપુરુષો, શહીદો, આ બધાનું યોગદાન છે. અને એ યોગદાનને પ્રદર્શિત કરતો આ એક આપણો ગૌરવપૂર્ણ પ્રતીક છે. અને એ ગૌરવપૂર્ણ પ્રતીકને આપણે ગૌરવભેર જ્યારે ઉન્નત કરીએ ત્યારે માત્ર હું ઝંડાને ઊંચો નથી કરતો, એની સાથે મારા રાષ્ટ્રની પરંપરાઓ, મારા રાષ્ટ્રના ગૌરવને, મારા રાષ્ટ્રની સિદ્ધિઓ, મારા રાષ્ટ્રના મહાપુરુષોને હું વંદન કરું છું અને એને સલામી આપું છું. આજના દિવસે આ રાષ્ટ્રધ્વજને નતમસ્તક થઈને આપણે વંદન કરીએ અને તેની પાછળ વેદકાલીન સંસ્કૃતિથી માંડી અને આપણા આઝાદીના પર્વ પર્યંતના બધા જ મહાપુરુષોને નતમસ્તક થઈ વંદન કરીએ અને તેમની જે શહીદી વોરી છે, દેશ માટે તેમને જે યોગદાન આપ્યું છે, આજે આવો એક રાષ્ટ્રના ઉચ્ચ સ્તરથી આવી એક અપેક્ષા. આપ સૌ જાણો છો કે ગાંધીજીના સમયમાં રાષ્ટ્ર માટે કંઈક છોડવું અને બધું જ છોડવું એક ગૌરવ ગણાતું. શા માટે ગૌરવ ગણાતું હતું? કે બધા જ લોકોનો એક જ ધ્યેય હતો કે અમારે સ્વતંત્રતા પ્રાપ્ત કરવી છે.
એક નાના માણસથી માંડી અને મોટા માણસ. એટલા માટે તો જે સામાન્ય જેની ઘેર ખાવાના પણ ફાંફા છે એવી બેને પોતાના મંગલસૂત્ર ગાંધીજીના ચરણમાં રાષ્ટ્રના ભલા માટે ભેટ ધરી દીધી. આવી આવી કેટલીય ઘટનાઓ છે. એ સમયે જે વાતાવરણ હતું કે દરેક નાગરિકના મનમાં એક જ હેતુ હતો, મારે મારા રાષ્ટ્ર માટે યોગદાન આપવું છે. અને એ જ હેતુ જ્યારે આ નાગરિકોમાં ફરીથી ઊભો થશે, પછી આપણે પ્રમાદી થઈ ગયા, આપણને સ્વતંત્રતા મળી ગઈ. અને ગાંધીજીએ બહુ સાચી વાત કહી હતી, સ્વતંત્રતા મળવી એ કદાચ સહેલી છે પણ પચાવવી બહુ જ અઘરી છે. અને કદાચ કેટલાય લોકોએ પચાવી ન શક્યા અને એના કારણે દેશમાં વિભાજન થયો અને દેશને ઘણા બધા સંઘર્ષની યાત્રામાંથી પસાર થવું પડે. અને આજે પણ એ જ હેતુ હોવો જોઈએ, મારા રાષ્ટ્ર માટે હું શું કરી શકું, મારું યોગદાન શું હોઈ શકે. એના માટે કંઈ સરહદ પર બધા જઈને સરહદ પર લડી ન શકે, પરંતુ આપણે જ્યાં છીએ, જે ભૂમિકામાં છીએ, જે આપણો સ્વધર્મ છે, એ સ્વધર્મને શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ આપણા સ્વધર્મ આપણે જો પ્રામાણિકતાપૂર્વક બજાવીશું તો તે રાષ્ટ્રની મોટી સેવા થયેલી ગણાશે. મારો જે હું જ્યાં છું, જે સ્થિતિમાં છું, જે ભૂમિકામાં છું, એ ભૂમિકામાં રહીને હું મારી રીતે મારા રાષ્ટ્રને, મારા દેશને વૈચારિક રીતે, સાંસ્કૃતિક રીતે કેવી રીતે ઉપયોગી થઈ શકું છું, એ ભાવના જ્યારે આવશે ત્યારે આ રાષ્ટ્રનું સાચું ગૌરવગાન ગણાશે. આજે રાષ્ટ્ર આ 75 વર્ષના આગલા દિવસે, પૂર્વ દિવસે આપણે સૌએ રાષ્ટ્રની સેવા માટે સંકલ્પબદ્ધ, પ્રતિબદ્ધ થઈ અને હું મારા રાષ્ટ્ર માટે અબ્રાહમ લિંકનનું એક મહત્વનું વાક્ય યાદ રાખીએ. આપણે સતત એમ પૂછીએ છીએ કે દેશે મને શું આપ્યું, ત્યારે આપણી જાતને એક પ્રશ્ન પૂછો, મેં દેશને શું આપ્યું? ઉમાશંકરની બહુ સુંદર કવિતા છે. દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? દેશ તો સ્વતંત્ર થતા થઈ ગયો, પણ તે શું કર્યું? મારી શું ભૂમિકા, મારું શું યોગદાન? આ જ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ અને આ પ્રશ્નનો જવાબ શોધીએ. મારા રાષ્ટ્ર માટે, મારા રાષ્ટ્રના ગૌરવગાન માટે મેં શું કર્યું? ત્યારે તેનો જવાબ મળશે. રાષ્ટ્રના તમામ રાષ્ટ્રપુરુષો, જે લોકો ભૂતલ પર હયાત નથી તે, અને જે લોકો ભૂતલ પર રહી અને રાષ્ટ્રની અડીખમ બનીને સેવા કરી રહ્યા છે, તે બધા જ સંતો, મહાપુરુષો, રાષ્ટ્રપુરુષો ને વંદન કરી અને આપણા રાષ્ટ્રધ્વજનો ગૌરવગાનને આપણે નિરંતર વધારતા રહીએ, એવી આજના દિવસે આપણે ભગવાન એના માટે આપણને શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ. ત્રીજો મહત્વનો દિવસ હવે જે આવે છે તે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ. આ દિવસનું મહત્વ પણ પ્રિયજનો એટલું છે કે જે ઈશ્વરે આપણા જેવો અવતાર લઈ, માનવ અવતાર લઈ, નહીં તો એ ભગવાનને શા માટે આવવું પડે? એક માતા પિતાના ખોળામાં રમવું પડે, મોટા થવું પડે, અને આપણા જેવો એક નરોત્તમ, જ્યારે નિરાકાર ભગવાન નરાકાર થાય છે ત્યારે, અને નરાકાર થઈને માણસ જેવા બની જાય છે. અર્જુનને પણ ખબર નથી પડવા દીધી કે હું આ સૃષ્ટિનો સર્જક છું. એ તો 11મા અધ્યાય પછી અર્જુનને ખબર પડી છે. અને ભગવાને અર્જુનને માધ્યમ બનાવી અને આ દેશને ગીતા રૂપે એવો સંદેશ આપ્યો છે. આજે જ નહીં, 5000 વર્ષ પછી પણ જે સંદેશ, જ્યાં સુધી યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી ગીતાનો સંદેશ એ પ્રાચીન થવાનો નથી. એવો એક અદ્ભુત સંદેશ માનવ માટે, સમાજ માટે, વ્યક્તિ માટે, વિશ્વ માટે ઉન્નત બનાવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે જ્ઞાન આપણને આપી અને કૃષ્ણ ભગવાને એક આપણા સૌ માટે એક ઉપકારક કામ કર્યું છે.
એ પ્રભુના ચરણ કમલોમાં કોટી કોટી વંદન કરીએ અને ભગવાનને કહીએ કે આપણા જન્મ દિવસે, આપણા પ્રાગટ્ય દિવસે અમે એટલો જ આપણી પાસે પ્રણિપાતપૂર્વક માંગીએ છીએ, પ્રભુ આપનો આ પ્રેમ પત્ર છે, શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનનો જીવો માટેનો પ્રેમ પત્ર છે. આ તમારો પ્રેમ પત્ર, આ તમારો અમારા માટેનો જે સ્નેહ છે એ ગીતામાં આપે દર્શાવ્યો છે, એને અમે બરાબર સમજી શકીએ, એના અક્ષરે અક્ષરને અમે ઉકેલવા માટે પ્રયત્ન કરીએ. અને એના માટે પ્રભુ અમને બુદ્ધિ આપો અને તમારા સંદેશને અમારા જીવનમાં લાવવા માટે ભગવાન અમને શક્તિ આપો અને વૃત્તિ આપો. આ 3 દિવસના 3 મહત્વના ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભ ભાવનાઓ. આજે નવા શ્લોકની શરૂઆત નથી કરવાની, પણ જે શ્લોક આપણે શીખી ગયા છે, કારણ કે આજે 3 મહત્વના ઉત્સવો છે. આજે તિરંગાની ગૌરવ યાત્રા છે, હિંડોલા વિજયનો દિવસ છે આજે, એટલે મંદિરમાં પણ આ તિરંગા યાત્રાના સમાપ્તિ પછી હિંડોલા વિજયના ગોવિંદ સખાના કીર્તનો ગવાશે, એ પણ દિવસ છે. એટલા માટે આજે નવા શ્લોકની શરૂઆત ન કરતા આપણે જેને સાંભળ્યો છે તેને જ માત્ર થોડોક સમજી અને આપણા આજે વિચાર કેન્દ્રને, અધ્યયન કેન્દ્રને વિરામ આપવાનો છે. આપણે 7મા અધ્યાયના આ 2 શ્લોકનું આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો છે. એ 2 શ્લોકમાં ભગવાને સૃષ્ટિ રચનાના 4 સિદ્ધાંતો કયા છે અને 7મા શ્લોકમાં તો ભગવાને કહ્યું કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હે ધનંજય, મત્તઃ પરતરમ નાન્યત, મારા સિવાય આ બીજો કોઈ પણ વ્યક્તિનું કે વસ્તુનું અસ્તિત્વ આ સૃષ્ટિમાં નથી. હું અનેક રૂપે આ સૃષ્ટિની અંદર રહું છું અને મયી સર્વમિદં પ્રોતમ, અને બધા જ જીવો એ મારામાં પરોવાયેલા છે. મારા સિવાય કે ઈશ્વર સિવાય એક પણ બીજી વસ્તુનું અસ્તિત્વ નથી. શંકરાચાર્યનો મહત્વનો સિદ્ધાંત સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, આ બધો જ બ્રહ્મ છે. અને એ વાત ગીતામાં કહી છે, સમગ્ર વિશ્વને વ્યાપીને તેનાથી દશાંગુલમમાં 10 આંગળ ઊંચો હું પરમાત્મ તત્વ છું. આ એક વિશ્વ મારા પેટમાં નથી, મારામાં તો અનેક વિશ્વ સમાયેલા છે. અને એ ભગવાને કહ્યું છે, અને બધા જ એ મારામાં દોરામાં મોતી પરોવાયેલા હોય તેવી રીતે મારામાં પરોવાયેલા છે. તેથી ઈશ્વર ક્યાં? આ મહત્વના પ્રશ્નનો જવાબ ભગવાને આપ્યો છે. કેટલાક લોકો કહે છે ઈશ્વર ક્યાં છે? અને ભગવાને ગીતામાં કહ્યું આ પ્રશ્ન જ બરાબર નથી. ઈશ્વર ક્યાં નથી? આ જ પ્રશ્ન, ઈશ્વર છે કોઈ પૂછે તો તેનો એક જ જવાબ હોઈ શકે, ઈશ્વર ક્યાં નથી. ઈશ્વર તો બધે જ છે. વ્યક્ત રૂપ ઈશ્વર વિશ્વ છે અને અવ્યક્ત છે એ વિશ્વ નિયંતા છે. પ્રત્યક્ષ જે દેખાય છે એ વિશ્વદેવ છે, દેખાય છે તે, અને પ્રચ્છન્ન રૂપે જે છે તે વિશ્વંભર છે. જ્યાં સાક્ષાત પરમાત્મા જ વિશ્વ રૂપે ઊભા છે, બીજું કોઈ છે જ નહીં, બીજું કશું જ નથી. તેથી આંખ ખોલીને જુઓ તો પરમાત્મા સામે જ છે. કેટલાક કહે કે અમે ભગવાનના દર્શન ક્યાંથી કરીએ? ત્યારે આંખ ખોલીને જુઓ, ઈશ્વર તારી સામે ઊભેલો જ છે, માત્ર તારી જોવાની દ્રષ્ટિ જોઈએ. અને એટલા જ માટે સંત મહાત્મા કબીરે તો સરસ વાત કરી છે, જાણે આ જ શ્લોકનું વિશ્લેષણ હોય એમ. આંખ ન મૂંદો, તમારી આંખ બંધ ન કરો. કાન ન રૂંધો, તમારા કાનને પણ બંધ ન કરો. તનિક કષ્ટ નહીં ધારો, તમારે જરાક પણ કષ્ટ કરવા જેવું નથી. ખુલે નયન પહેચાન, આંખો ખોલીને ઓળખો. હસી હસી સુંદર રૂપ નિહાર. અને તમે આંખો ખોલશો અને તમારી સામે જે દ્રશ્ય પડશે એ ભગવાન જ છે. આંખો ખોલ્યા પછી જે દેખાય
તે ભગવાન છે. આના માટે કોઈ તપ કરવાની જરૂર નથી. ખુલ્લી આંખોથી, ખુલ્લા કાનથી એ ભગવાનના તમે દર્શન કરી શકો છો. અને આપણે ગાઈએ છીએ, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા. મંદિરમાં તું ક્યાંય છુપાયો, દેખે દેખણ હારા. આ મંદિરમાં ભગવાન છે. વિશ્વરૂપી મંદિરમાં આંખો ખોલો ત્યારે ભગવાન જ દેખાય. જે પણ કઈ વસ્તુ સામે પડે એ ઈશ્વર જ છે. આ છેલ્લી અને ટોચની અવસ્થા છે. અને આ અવસ્થાએ ગીતા આપણને લઈ જાય છે કે વિશ્વમાં હું જ છું, અને જ્યારે તારી દ્રષ્ટિ મારા સિવાય બીજું જોવાની નહીં આવે ત્યારે તારી દ્રષ્ટિ ખુલી ગઈ છે, તને દ્રષ્ટિ સાંપડી છે. પ્રતિકાત્મક ગર્ભિત રીતે અર્જુનને જવાબ આપે છે, અર્જુન તું એમ માને છે કે આ મારા છે, આ બીજાના છે, આ સામેવાળા છું, અને કેવી રીતે મારીશ? આ મારા સ્વજનો છે, એને હણીશ કેવી રીતે? ત્યારે ભગવાન તાત્વિક રીતે અર્જુનને જવાબ આપે છે, હણનાર પણ તું નથી અને હણાનાર પણ તું નથી, બધું એક જ તત્વ છે. માટે આ તો તારે નાટક શાળામાં મંચ પર ઊભા રહી અને લડવાનું, માત્ર નાટક કરવાનું છે. બધું જ હું છું અને બધું જ મારાથી થાય છે. મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. ભગવાન રૂપી ધાગામાં પરોવાયેલા આપણે મોતી છીએ. જો આટલી જ વાત સમજાય, ગીતાના એક એક શ્લોક આપણી દ્રષ્ટિને ઉઘાડનારા છે. આવતા રવિવારે આપણા આગલા શ્લોકની વાત કરીશું, ત્યારે આ જ વાત કરવાની છે. એક એક શ્લોક આપણી દ્રષ્ટિને ખોલનારા છે. ભગવાને કહો કે તો મારી માળામાં પરોવાયેલા મોતી જેવો છે, ત્યારે આપણને આપણું ગૌરવ થાય. ભગવાનનું સામાન્ય નથી, તારી માળાનું હું મોતી છું, અને આ બીજું કોઈ નથી કહેતો. સ્વયં ભગવાન કહે છે, મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા. એક ઘટના સાંભળીએ એટલે આપણે આ સિદ્ધાંત સ્પષ્ટ થશે. બનેલી ઐતિહાસિક ઘટના છે, અને આજે ભારતને યાદ કર્યો તેમ બ્રિટનને પણ યાદ કરવું પડે. ઐતિહાસિક બનેલી ઘટના છે. બ્રિટનનું સામ્રાજ્ય તે કાળે બધી જ જગ્યાએ બધે જ ફેલાયેલું હતું, અને એવો સમય હતો કે બ્રિટનના સામ્રાજ્યમાં સૂર્ય ક્યારે આથમતો નહોતો. એનો અર્થ એવો થયો કે એટલી જગ્યાએ તેનું સામ્રાજ્ય છવાયેલું હતું કે એક જગ્યાએ સૂર્ય અસ્ત થાય અને બીજે ઉગે એ સામ્રાજ્ય પણ બ્રિટનનું. એટલું વ્યાપક સામ્રાજ્ય. વર્ષો પહેલાંની વાત છે. બ્રિટનનો રાજા ખેડૂતનો વેશ લઈ અને રસ્તામાં જતો. એને એમ કે મારા રાજ્યમાં બધા જ સુખી છે, એ મારે બીજા પાસેથી સાંભળવું નથી, મારે પોતે જોવું છે. અને એટલા માટે પહેલાંના રાજાઓ ગુપ્ત વેશે રાત્રિચર્યા માટે નીકળતા. કોણ દુઃખી છે, કોણ ભૂખ્યો છે, કોણે જરૂરિયાત છે, આ બધી તપાસ થાય એટલા માટે રાજા નીકળતો. ત્યાં આ ફરતો ફરતો રાજાના વેશમાં નહીં, ખેડૂતના સ્વાંગમાં. એને ખેડૂતનો પહેરવેશ પહેરેલો છે, અને ફરતા ફરતા તે મિલિટરીની છાવણીમાં, અને મિલિટરીની છાવણીમાં તંબુની બહાર મિલિટરીનો કેમ્પ હતો, અને એ કેમ્પની આગળ એક કેપ્ટન લાંબા પગ કરીને, ફુરસદની પડો હશે, લાંબા પગ કરી અને બેઠેલો હતો વિચારમાં. અને જ્યારે મિલિટરીનો જવાન વિચારે ત્યારે પોતાના પરિવારથી દૂર આવેલો છે, અને તે પરિવારનો વિચાર કરતો હશે, પત્નીનો, બાળકોનો વિચાર કરતો હશે, અને વિચાર મગ્ન થઈને બેઠો. ખેડૂતના વેશમાં આ બાદશાહ પહોંચ્યો અને પેલાને કહ્યું, પિટ્સબર્ગ જવાનો રસ્તો કયો? આ રાજાએ પૂછ્યું, ખેડૂતના શ્વાન. અને કેપ્ટન આ વિચારોમાં ખોવાયેલો હતો. આવી ભાગ્યે જ ક્ષણો મળતી હોય, વિરામની ક્ષણો, કે કેપ્ટન પોતાના મિલિટરીનો માણસ પોતાના પરિવારનો વિચાર કરી શકે. એટલે વિચાર હતો, અને એ વિચારતા પૂછ્યું, એટલે ગરમ મિજાજ હોય, અને ઊભો થયો અને ચાલ હટ અહીંથી એમ કરીને આ ખેડૂતને લાત મારી અને પોતાના કપડા ઉપર ધૂળ ખંખેરી અને ફરી ઊભો થઈ અને ગયો આ ખેડૂત, અને ધૂળ ખંખેરી લીધી અને પૂછ્યો
મારી કોઈ ભૂલ થઈ સાહેબ કે તમે મને લાત મારી? અને હંમેશા મોટા માણસો જ બીજાને લાત મારતા હોય. તમે મને લાત મારી તો તમે બહુ મોટા લાગો છો, તો જ લાત મારો ને, નહીં તો નાનો માણસ થોડો લાત મારે. તો મારી શું ભૂલ થઈ? હવે મિલિટરીના માણસોનો એક સ્વભાવ હોય, જેટલા કડક હોય એટલા રમૂજી પણ. એટલા માટે એનો ગુસ્સો ઉતરી ગયો અને આટલું જ સાંભળવું હતું, મારી શું ભૂલ થઈ. અને તે વખતે એ હસતા હસતા કહ્યું, તું જ વિચાર કર, તારે આવી રીતે વાત થાય? કેપ્ટને કહ્યું, કદાચ મારી ભૂલ થઈ હશે. શું ભૂલ થઈ? હું કોણ છું તને ખબર છે? ખેડૂતે કહ્યું, સાહેબ તમે કોણ છો, મને શું ખબર પડે, હું તો સામાન્ય ખેડૂત છું. એટલે કેપ્ટનને થોડો આનંદ લેવાનો મન થયું, મનોરંજન કરવાનું. તેને કહ્યું, ચાલ તો મને ઓળખી બતા, હું કોણ છું, હું કોણ હોઈશ, ઓળખી ગયા. એટલે ખેડૂતે કહ્યું, તમારો વેશ જોઈને તે લાગો છો કે તમે મિલિટરીમાં છો. પેલો કે છે જ, હું છું જ, એટલા માટે તો બધું જ છોડીને અહીં બેઠો છું. તો પછી કોણ છો, ઓળખતું? ત્યારે કહ્યું કે તમે મિલિટરીનો વેશ ધાર્યો છે, કોઈ મોટા અધિકારી લાગો છો, તમે કોઈ જમાદાર લાગો છો. પેલાએ કહું, ના, એનાથી ઉપર છો. ત્યારે કહું કે તમે લેફ્ટનન્ટ છો. ના ના, એનાથી પણ ઉપર છો. ત્યારે ખેડૂતે કહ્યું, સાહેબ તમે તો કેપ્ટન હશો. હા, હવે તો મને બરાબર બોલ્યો કે હું કેપ્ટન છું. અને કેપ્ટન સાથે આવી રીતે વાત થાય તારે સેલ્યુટ મારવી જોઈએ અને પૂછવું જોઈએ. હવે તે મને ઓળખ્યો, કેપ્ટન છું. ખેડૂત ગળગળો થઈ અને કહેવા લાગ્યો કે મારી ભૂલ થઈ ગઈ. તમારા જેવા આટલા મોટા કેપ્ટનને મારાથી આવી રીતે પૂછાય કે પિટ્સબર્ગ ક્યાં આવ્યો, મારી ભૂલ થઈ, માફ કરો. હવે પેલાનો ગુસ્સો ઓગળી ગયો, મને એનો પરિચય પણ થયો અને પેલા એ માફી પણ માંગી. સારું સારું, પણ તું કોણ છે, અહીંયા આવ્યો છે? ખેડૂતે કહ્યું, સાહેબ તમે જ કોને કે હું કોણ હોઈશ? હવે ખેડૂતે પૂછ્યું, સાહેબ તમે જ કહો હું કોણ હોઈશ? કેપ્ટને કહ્યું, સારું તું સિવિલમાં છે કે મિલિટરીમાં છે? ત્યારે કહું છું તો મિલિટરીમાં. સારું. કેપ્ટનને કહું કે બ્રિટનની ફોજ એને થયો, બ્રિટનની ફોજ તો બધી જ જગ્યાએ પથરાયેલી છે, એટલા માટે આ કોઈ રિટાયર થયેલો ફોજી લાગે છે. એટલા માટે તેને કહ્યું જમાદાર હોઈશ. પેલાએ કહું ખેડૂતે એનાથી ઉપર. એનાથી ઉપર? તો કેપ્ટને કહું લેફ્ટનન્ટ હોઈશ. એનાથી ઉપર. પછી પેલાએ કહું કેપ્ટન હોઈશ. અને પછી જ્યારે ખેડૂતે કહ્યું કે એનાથી ઉપર, એટલે પેલાએ પગ સીધા કર્યા. કારણ કે મિલિટરીની શિસ્ત હોય, ભલે રિટાયર થયેલો ફોજી છે, પરંતુ એની સામે મારાથી આવી રીતે વાત ન થાય. પગ સીધા કર્યા, ઊભો થયો. કેપ્ટનથી ઉપર, એનાથી ઉપર છો, તો શું આપ મેજર છો? એનાથી પણ ઉપર છો. હવે પેલાને પસીનો આવવા લાગ્યો, ધ્રુજવા લાગ્યો. તો આપ ફિલ્ડ માર્શલ છો, એનાથી પણ ઉપર છો. અને તે વખતે પેલાના હાંજા ગગડી ગયા. એનાથી ઉપર માત્ર એક જ પદ છે, અને તે ઇંગ્લેન્ડનો બાદશાહ. તો આપ ઇંગ્લેન્ડના બાદશાહ છો? પેલાએ કહું, હા તે મને ઓળખ્યો. શું બોલે? હાથમાં એને પિસ્તોલ હતી કેપ્ટનના હાથમાં. બાદશાહને કહું કે આપના માટે કોઈ પણ વ્યક્તિ એક અપશબ્દ બોલે તો અમે તરત જ એને શૂટ કરી દઈએ છીએ. આજે મેં તમને લાત મારી છે, રાજદંડ તો મળશે ત્યારે મળશે. આ પિસ્તોલ લો, અને આ પિસ્તોલ લઈને તમે મને શૂટ કરી દો, કારણ કે હવે મને રહેવાનો અધિકાર નથી. મેં ડિસિપ્લિનનો ભંગ કર્યો છે. ઇંગ્લેન્ડના બાદશાહને લાત મારી, શૂટ કર. અને તે વખતે આ ઇંગ્લેન્ડના બાદશાહે એના ખભા પર હાથ રાખીને કહ્યું, તું એમ માને છે કે હું આ બહાદુર જવાનને મારવા માટે આવ્યો છું? ચિંતા ન કર, હું તને મારવાનો નથી, પણ એક સજા આપું છું. પેલાને કહું, જે સજા આપશો એ મંજૂર છે. એક સજા એ આપું છું કે જ્યાં સુધી તને એવું લાગતું હતું કે હું ખેડૂત છું, સામાન્ય નાગરિક છું, ત્યારે તારું વર્તન કેટલું ઉદ્ધત હતું. તે મને ખેડૂત સમજો, તારું વર્તન કેટલું ઉદ્ધત હતું. અને મારો કપડાં તે જ છે, સ્વાંગ એ છે,
તારી દ્રષ્ટિ બદલાઈ અને તને લાગ્યો કે ઇંગ્લેન્ડનો બાદશાહ છો ને તારો આખા વર્તનમાં ફેરફાર થઈ ગયો, તારી એક જ સજા છે, કોઈ પણ નાગરિક સાથે જ્યારે વાત કરે તો એટલું યાદ રાખજે, હું ઇંગ્લેન્ડના બાદશાહ સાથે વાત કરું છું. એટલું યાદ રાખજે કે મારી સામે નાગરિક નથી, આ ઇંગ્લેન્ડનો બાદશાહ છે. બસ આટલું જ સ્વીકાર. આટલી સમજણ, આ જ સમજણ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપી છે. હું ભગવાનની માળાનો મોતી છું, તો બીજો પણ મોતી જ છે, એ ભગવાનની માળાનું એ પણ મોતી છે, તેની સાથે મારાથી ઉદ્ધત કેમ બનાય? એ અસ્પૃશ્ય કેવી રીતે રહી શકે? એ ઉપેક્ષિત કેવી રીતે રહી શકે? એ ગમે તે છે, ગમે તે સ્થિતિનો છે, ગમે તે ભૂમિકા પર છે, પરંતુ એ પણ ભગવાનનું જ સર્જન છે, ભગવાનની માળાનું મોતી છે. અને એક મોતીની જેટલી કિંમત છે એટલી જ કિંમત બીજા મોતીની છે. જેટલી મારી કિંમત એટલી જ આ મોતીની. અને આ લોકશાહીનો મહામંત્ર આ જ છે. ઉચ્ચ પદ પર બેઠેલો વ્યક્તિ જેટલો મોટો, એટલો ભારતનો એક અદનો નાગરિક પણ એટલો જ મોટો છે. અને લોકશાહીમાં જ્યાં સુધી આ ભાવના આ ટકી રહેશે ત્યાં સુધી આપણી લોકશાહી વિશ્વમાં મજબૂત રહેવાની જ છે. ગીતાની આ જ વાતને સ્વીકારીએ. આજે આમ તો વિચાર હતો કે આગળના શ્લોકમાં પણ આજે આજનો દિવસ એ વિશિષ્ટ દિવસ છે, એટલા માટે આપણે આટલી જ વાત સમજીએ. આજે અહીંયા જ આ કેન્દ્રને અને અધ્યયન કેન્દ્રને વિરામ આપીએ. આજે આપણે આરતી ન બોલતા આપણા ગૌરવપૂર્ણ રાષ્ટ્રગાનને આપણે બોલીશું અને પછી જે પણ કંઈ સૂચના હશે તે સાંભળી અને પછી વિદાય. માઇક લે, સરસ. આ માઇક પણ એક જણ રાખ. अधिनायक जय हे भारत माता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। खूब अभिनंदन.